હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર ડિમ્પલ પરમાર. આજે આપણે જાણીશું અબાઉટ લિમ્ફેડિમા. લિમ્ફેડીનું જે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ છે એ કેવી રીતે થઈ શકે છે. હવે નોર્મલી જે લિમ્ફેડિમા જે ડેવલપ થતું હોય છે એમાં અત્યારે એટલી અવેરનેસ નથી, લોકોને ખબર નથી હોતી કે લિમ્ફેડિમાને કેર કેવી રીતે કરી શકાય. ઘણા બધા પેશન્ટ હોય એ જાણે ખાલી જે સ્લીવ્સ આવે છે એ પહેરીને ફરી રહ્યા હોય છે, પણ જે લિમ્ફેડિમાનું જે મેનેજમેન્ટ છે એ બે ભાગમાં ડિવાઈડ થાય છે. એ ડિપેન્ડ્સ ઓન કે એનું પહેલેથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, પ્રોપર એનું ચેક બધું કરીને એના જે સ્ટેજીસમાં ડિવાઈડ થઈને પછી એ નક્કી કરવામાં આવે છે. લિમ્ફેડિમાની જે ટ્રીટમેન્ટ છે એમાં પહેલાં કેવું હોય કે જે સોજો જે લિમ્ફેડિમામાં જે હોય છે એને ધીરે ધીરે રિડ્યુસ કરતો પડતો હોય છે. હવે એ રિડ્યુસ કરવા માટે બે ટ્રીટમેન્ટ યુઝ થાય છે. એક તો બેન્ડેજિંગ યુઝ થાય છે. બેન્ડેજીસમાં જે આની લિમ્ફેડિમાની જે બેન્ડેજીસ ટેકનિક્સ છે એ ટોટલી ડિફરન્ટ છે. નોર્મલી બેન્ડેજીસ જેવી નથી હોતી. એનાથી ધીરે ધીરે જે લિમ્ફેડિમા હોય છે એ ધીરે ધીરે રિડ્યુસ થાય છે. સેકન્ડ જે એની જોડે યુઝ કરીએ છીએ કે જે લિમ્ફેડિમા ધીરે ધીરે ડ્રેઇન થઈ રહ્યું છે તો એ એમએલટી યુઝ કરીએ છીએ, મેન્યુઅલ લિમ્ફેટિક ડ્રેનેજ ટેકનિક યુઝ થાય છે. એમાં શું કરીએ છીએ કે વન ટાઈપ ઓફ આખી મેન્યુઅલ ટેકનિક છે જેનાથી એ લિમ્ફેડિમા છે એને આખું ડ્રેઇન કરવામાં આવે છે. એ પણ પાર્ટ લે છે લિમ્ફેડિમાને એને ડાઉન કરવામાં. આ પણ એક સ્પેશિયલાઇઝ સ્કિલ ટેકનિક છે. આ બધું જ તે ટોટલી એવિડન્સ બેઝ છે. હવે એના પછીની વાત કરીએ કે જ્યારે એક પ્રમાણમાં જ્યારે લિમ્ફેડિમા ઓછો થઈ જાય છે પછી એના પછી કમ્પલસરી મેન્ટેનન્સ બેન્ડેજ આવે છે. મેન્ટેનન્સ બેન્ડેજનું કામ હોય છે કે જે ઓછું થયું છે લિમ્ફેડિમા એને એ મેન્ટેન સ્ટેજમાં મેન્ટેન કરીને રાખવામાં આવે છે. લિમ્ફેડિમા એક એવી વસ્તુ છે કે જેને મેન્ટેન કરવું જરૂરી છે, તો પછી તમારે એના આગળ તમે લિમ્ફેડિમાથી સફર ના થાવ. તો આ જે લિમ્ફેડિમા છે આખો જે પ્રોટોકોલ આપણે વાત કરીએ એ ટોટલી એવિડન્સ બેઝ છે. આની ટોટલી સક્સેસ સ્ટોરી, સક્સેસ રિઝલ્ટ અમે પેશન્ટ્સ પર જોયા છે. તમે પણ આમાં અવેરનેસ લાવો અને વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. થેન્ક યુ.